એક દિવસ બ્રહ્માજીના માનસ પુત્ર સનક સનાદન આદિ સનત કુમારો છે તે અહીંયા જ આપણે જવાના છીએ ઉપર બદ્રિકાશ્રમ જે ગયા છે બધા બદ્રીનારાયણ એ બદ્રીનારાયણ છે ત્યાં નિત્ય ભગવાન નર નારાયણનો હજી પણ આજના દિવસે પણ વાસ છે. ભગવાન નરનારાયણ કોણ છે આગળની કથામાં આપણે કહેવું. અને સનક સનાદન જે સનત કુમારો છે એ નરનારાયણનું ચિંતન કરતા કરતા ભગવાનનું સ્મરણ કરતા કરતા એ બદ્રિકાશ્રમની અંદર વિચરણ કરી રહ્યા હતા. અને એવા સમયે એમને નારદજી ત્યાં જોવા મળ્યા. જેવા નારદજીને જોયા એટલે તરત જ નારદજીનું મુખ પડી ગયેલું. નારદજી તો હંમેશા પ્રસન્ન રહેવા વાળા છે. જેવું નારદજીનું મુખ પડેલું જોયું એટલે તરત જ સનકાદિક ઋષિ મુનિએ નારદજીને પ્રશ્ન કર્યો. કથમ બ્રહ્મનદીન મુખ કુતશ્ચિંતાતુરો ભવાન ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ ઇદાનીમ શૂન્યચિત્તોસી ગતવિત્તો યથા જન તવેદમ મોક્ત સંગસ્ય નોચિતમ વદ કારણમ. હે નારદજી, કથમ બ્રહ્મ નદીન મુખ, તમારું મુખ એટલું ઉદાસ કેમ છે? કથમ બ્રહ્મ નદીન મુખ કુતઃ ચિંતાતુરો ભવાન, કેમ તમે ચિંતાથી આતુર છો? આનું કારણ શું છે? અરે તવેદ મુક્ત સંગસ્ય, તમે તો મુક્ત સંગ જીવાત્મા છો. અને જે જીવાત્મા મુક્ત સંગ હોય, જેને સંસારમાંથી જ મુક્તિ લઈ લીધી હોય, એને શેની ચિંતા? તવેદ મુક્ત સંગસ્ય ક્વચિદમ, તો મને કયો વદ કિમ કારણમ, કયા કારણથી તમે એટલા બધા દુઃખી છો? કારણ કે સંતોની પાસે માત્ર ને માત્ર ધન તો કોઈ હોતું નથી. તમારી પાસે કુટીર પણ નથી કે જ્યાં જઈ અને તમે રહી શકો. તો જેની પાસે કઈ છે જ નહીં તો તમે સેવાના દુઃખી છો. અને સંતોનું જગતમાં ધન હોય તો એકમાત્ર ધન જ છે, બીજું કોઈ ધન સંતો પાસે નથી. સંતોનું એક જ માત્ર ધન. તમે જ્યારે પણ વૃંદાવનમાં જાઓ ત્યારે માત્ર એક જ નામ, હમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, હમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. સંતોનું ધન હોય તો માત્ર ને માત્ર એ એક જ, અને એટલે ભગવદ નામ, ભગવદ નામ, ભગવદ કીર્તન, ભગવાન કથા, બસ માત્ર ને માત્ર એક જ એમનું ધન, બીજું કોઈ ધન નહીં. હમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, 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 પરમ 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 ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, હમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, હમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, હમારો ધન રાધા 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 કૃષ્ણ રાધા, હમારો ધન રાધા 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 કૃષ્ણ રાધા, પરમ ધન રાધા શ્રી રાધા શ્રી 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 રાધા, હમારો ધન રાધા શ્રી રાધે, હમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, હમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, હમારો ધન
રાધા શ્રી રાધા શ્રી રાધા વૃષભાન દુલારી 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 રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો જન રાધા શ્રી રાધા શ્રી અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા પરમ 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 ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો ધન રાધા 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 કૃષ્ણ રાધા અમારો ધન રાધા 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 કૃષ્ણ રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો ધન રાધા શ્રી 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 જય જય શ્રી રાધે હે નારદજી, સંતોનું ધન માત્ર એ ભગવદ નામ. તમારી પાસે તો કઈ એવું છે નહીં, તો તમે શા માટે દુઃખી છો? નારદજીએ કીધું, સનકાદિક ઋષિ મુનિઓ, હું દુઃખી છું એનું કારણ શું? નારદજી કે હું પૃથ્વી ઉપર ગયો, ત્યાં જઈ અને મેં વિચાર કર્યો કોઈ સત્સંગ, કોઈ ભગવત કથા એવું મને ક્યાંક સાંભળવા મળે. એના માટે હું પૃથ્વી ઉપર ગયો, પણ ન કુત્રચિત શર્મ મન સંતોષ કારણ, મારા મનને સંતોષ આપી શકે ને એવું મને ક્યાંય કંઈ દેખાણું નહીં. સનકાદિક ઋષિઓએ કીધું કે ભાઈ સત્સંગ આદિ કરવું હોય તો તમારે તીર્થક્ષેત્રમાં જવું જોઈએ. નારદજી કે તીર્થક્ષેત્રમાં ગયો તો કયા કયા? હરિક્ષેત્રમ, તીર્થક્ષેત્રમ, કુરુક્ષેત્રમ, સેતુબંધનમ, લગભગ કોઈ તીર્થ બાકી નથી. પણ તીર્થમાં ગયો તો એ તીર્થનું જે મહત્વ હતું એ મને ઘટતું દેખાણું. તીર્થનું જે મહત્વ હોવું જોઈએ એ મહત્વ નારદજી કે મને જગતમાં ઓછું દેખાણું. મને જે ખરેખર શ્રદ્ધાપૂર્વક સત્સંગ જોવા મળ્યો નથી. તો પછી સંતો પાસે જવું જોઈએ, ત્યાં તમને સત્સંગનો લાભ મળે. નારદજી કે ન્યા પણ ગયો તો શું થયું? તો કે પાખંડ નિરતા સંતો વિરક્તા સપરિગ્રહ. પાખંડ નિરતા સંતો, ત્યાં હું ગયો તો મને પાખંડ દેખાણો. જેને ભગવાનનો ધર્મનો ખંડ હોવો જોઈએ એને બદલે એ પાપસ્ય ખંડ, પાપનો જે એક ભાગ છે એ મને દેખાણો. પાપસ્ય ખંડ અહીંથી પાખંડ, પાપનો જ એક ભાગ. ત્યાં પણ મારું મન પ્રસન્ન થાય એવું મને કઈ દેખાણું નથી. તો પછી સંસારીઓ પાસે જવું જોઈએ, ત્યાં તમને સત્સંગનો લાભ મળે. નારદજી કે ત્યાં પણ હું ગયો હતો, ત્યાં શું હતું? તો કે દંપતી નામ ચકલકનમ. કલયુગ એવો આવી ગયો છે કે ઘરની અંદર કલહ ઊભો કરી દીધો. ઘરની અંદર પિતા પુત્ર, માતા પિતા, ભાઈ બેન, ભાઈ ભાઈ, પતિ પત્ની, બધા વચ્ચે સતત ઝઘડો ચાલ્યા કરે છે. એમાં સત્સંગની વાત ક્યાં થાય?
પૃથ્વી એ કર્મભૂમિ છે અને આ મનુષ્ય દેહ એ ભગવાને આ પૃથ્વી ઉપર આપણે એટલા માટે આપ્યો છે કે પુણ્ય કર્મ સત્કર્મ એકત્રિત કરી અને આ સંસાર સાગરમાંથી જીવાત્માએ તરવાનો છે. નારદજી કે એમાંથી તરવાને બદલે એ જીવાત્મા તો ઊંડો 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 ડૂબતો જાય છે. જગતની અંદર ધર્મ છે એ વિલોપ થતો જાય છે. આવું જયારે નારદજી કે મેં જોયું ત્યારે બહુ દુઃખી થયું. પછી નારદજી કે મેં વિચાર કર્યો કે ભલે ગમે એમ હોય પણ હું શ્રીધામ વૃંદાવનની અંદર જાઉં કે જ્યાં ભગવાન કૃષ્ણ પરમાત્માએ બાળ લીલાઓ કરી હતી ત્યાં જઈને મારું મન પ્રસન્ન થશે એ વિચાર કરી અને નારદજી કે હું વૃંદાવન ધામની અંદર ગયો. તત્રાશ્ચર્યમ મયા પશ્યન, હે ઋષિ મુનિઓ ત્યાં મેં એક આશ્ચર્ય જોયું. તત્રાશ્ચર્ય મયા પશ્યન. સનકાદિક ઋષિ મુનિઓ કે ન્યા શું વૃંદાવનમાં શું આશ્ચર્ય જોયું? તો કે જ્યારે વૃંદાવનમાં હું જતો હતો અને ત્યાંથી નીકળો તો મેં જોયું કે એક યુવાન સ્ત્રી બેઠી હતી. એની બાજુમાં બે વૃદ્ધ પુરુષો પડ્યા હતા મૂર્છિત અવસ્થામાં, અને ઘણી બધી સ્ત્રીઓ એની બાજુ એને પવન નાખી અને એને સાંત્વના આપતી. મને એમ થયું કે હું જાઉં એને સાંત્વના આપું, પણ પછી મને એમ થયું કે આ બધી દેવીઓ છે અહીંયા, ત્યાં ક્યાં વચમાં જાવ. એટલે પછી મેં વિચાર કર્યો કે ના હવે ત્યાં જવું નથી. પણ નારજી કે જેવું હું ત્યાંથી પસાર થયો એટલે તરત જ પહેલા જે દેવી બેઠા હતા એમને મને બોલાવ્યો. જેવો ત્યાંથી ગયો એટલે મને અવાજ આવ્યો કે ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મશ્ચિંતામપી નાશય. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. હે સાધુ મહારાજ બે ક્ષણ માટે ઉભા રહો. મશ્ચિંતામપી નાશય. મારી ચિંતાનું સમાધાન કરતા જાઓ. નારદજી કે મને બોલાવ્યો એટલે હું પાસે ગયો અને મેં જઈને પૂછ્યું કે દેવી તમે કોણ છો અને આ બે વૃદ્ધ પુરુષો પડ્યા છે એ કોણ છે? ત્યારે પેલા દેવીએ પોતાનો પરિચય આપ્યો કે નારદજી અહમ ભક્તિ, હું ભક્તિ છું. અને ઈમો મેં તનયો મતો, આ બંને મારા પુત્ર છે. જ્ઞાન અને વૈરાગ્ય. નારદજી વિચાર કરવા લાગ્યા કે ઓહો, વૃંદાવન ની અંદર હું જયારે આવ્યો ત્યારે વૃંદાવનમાં ભક્તિ તો જબરજસ્ત છે, ભક્તિ યુવાન છે. પણ એ ભક્તિ કેવી છે તો કે જ્ઞાન અને વૈરાગ્ય વગરની ભક્તિ છે, જેમાં જ્ઞાન પણ નથી વૈરાગ્ય પણ. જ્ઞાન અને વૈરાગ્યની ભક્તિ જ્યારે આપણે કરી છે ત્યારે એ ભક્તિ ક્યારેક ક્યારેક અંધશ્રદ્ધાનું સ્વરૂપ લઈ લે છે અને આપણને એમ લાગે કે આપણે સાચું કર્મ કરી છે એ જ કર્મ આપણને પાપમાં નાખનારું બની જતું હોય છે. હે નારદજી મારા ઉપર કૃપા કરો અને આ બંને મારા પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય એ વૃદ્ધ થઈને પડ્યા છે તો કૃપા કરીને જાગૃત થાય એવું કરો. આમ જ્યાં કીધું એટલે નારદજી કે મેં તરત જ બંનેના કાનની અંદર વેદના મંત્રોનો ઘોષ કર્યો છે, ઉપનિષદના મંત્રો બોલ્યો છે. ગીતા પાઠેર મુહુર મુહુર. ગીતાજીના પાઠનો તો ન જાણે કેટલી વખત મેં પાઠ કર્યો, પણ એટલું બધું કર્યું હોવા છતાં પણ થોડા ક્ષણ માટે બંને ઊભા થયા પણ બગાસા ખાઈને પાછા પડી ગયા. નારદજી કે મારો આખો પ્રયત્ન નિષ્ફળ ગયો. ત્યારે ભક્તિ મહારાણે કીધું કે નારદજી મારા ઉપર કૃપા કરો, મારા બંને પુત્ર છે જીવિત થાય એવું કરો.
અહીંયા દ્રષ્ટાંત છે ને એ ભક્તિનું છે. ભક્તિ કેવી હોવી જોઈએ જીવનની અંદર? તો કે ભક્તિ જ્ઞાન સાથેની હોવી જોઈએ, ભક્તિ વૈરાગ્ય સાથેની હોવી જોઈએ. જ્ઞાન વૈરાગ્ય બ્રહ્મપુત્રો નતાસ્મિ. હે નારદજી, તમારા વચન માત્રથી ધ્રુવ અને પ્રહલાદ બંને ભગવાનનું પરમ પદ પ્રાપ્ત કરી ગયા, તો મારા ઉપર પણ કૃપા કરો, મારા બંને પુત્ર જીવિત થાય એવું કરો. નારદજી કે ચિંતા કરો માં દેવી, હું તમારા બંને પુત્રને ફરી પાછા સજીવન કરીશ. નારદજી કે ત્યાર પછી ભગવાનને પ્રાર્થના કરી તો આકાશવાણી થઈને આકાશવાણી દ્વારા ભગવાને કીધું કે સત્કર્મમ કુરુ, સત્કર્મ કરો. નારદજી વિચાર કરે કે સત્કર્મ કરું, પણ કયું સત્કર્મ? સત્કર્મ કરો એમ કીધું, પણ કયું સત્કર્મ એ તો કીધું નહીં. ભલે એ નો કીધું તો એ સત્કર્મ કોને કહેવાય એ કોઈક સંતને ખબર હતું, એનું નામ આપી દીધું તો ત્યાં જઈને હું જાણી લે. પણ ખાલી સત્કર્મ કરો, સત્કર્મ તો જગતમાં ઘણા છે, પણ એવું કયું સત્કર્મ છે કે જે સત્કર્મ કરવાથી માણસના જીવનમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણે એક સાથે નાચે ને કૂદે? નારદજી પોતે વિદ્વાન છે, ભગવાનના પરમ ભક્ત છે, અને છતાં પણ નારદજી આનો ઉપાય ગોતી શક્યા નથી. પછી નારદજી કયું સત્કર્મ એવું છે જાણવા માટે થઈ અને ઘણા બધા જે એ સમયે મહાન લોકો હતા એની પાસે જઈને પૂછવા ગયા. પણ ઘણાએ તો મૌન વ્રત લઈ લીધું કે ભાઈ અમે મહારાજજીને મૌન વ્રત છે, હમણાં કઈ જવાબ નહીં આપે, કેમ કે જવાબ કોઈને ખબર જ નહોતી. પેલા નામધારી જગતમાં નામ હતું, નારદજી એની પાસે ગયા તો પલાયનમ, ઘણા ભાગી ગયા. આગળ નારદજી પૂછવા આવશે ને આપણી પાસે જવાબ જ નથી. પછી નારદજી કે હું ફરતો ફરતો મેં પછી વિચાર કર્યો કે હું બદ્રિકાશ્રમની અંદર જાઉં અને ત્યાં જઈ ભગવાન નર નારાયણને પૂછું, અને એટલા માટે હું અહીં ફરતો હતો અને તમારા મને દર્શન થઈ ગયા. તો તમે જ મારા ઉપર 4000 ભાઈઓ કૃપા કરો અને મને તમે જ કહો કે આવું દિવ્ય સત્કર્મ કયું છે. ત્યારે નારદજી કહેવા લાગ્યા, મારા ઉપર તમે કૃપા કરો. ત્યારે સનત કુમારોએ કીધું, નારદજી તમને આવો પ્રશ્ન થાય છે? તમે તો બ્રહ્માજીના દીકરા છો, વેદ જ્ઞાતા છો, છતાં પણ ચિંતા કરોમાં હું તમને એનું સમાધાન કહું છું. શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલોકીરેણ ભાસિતમ. શ્રીમદ ભાગવતમ શાસ્ત્ર, આનો ઉપાય એક જ છે. શું? શ્રીમદ ભાગવતનું શ્રવણ. આમ જ્યાં કીધું એટલે નારદજીનું મુખ પાછું પડી ગયું. સનકાદિક ઋષિમુનિ, કેમ? અમે તમને સમાધાન તો કીધું. નારદજી કે ભાઈ ભાગવત હું છે એ મને તો ખબર જ છે, કારણ કે મેં ચતુશ્લોકી ભાગવત વ્યાસજીને કીધું હતું, અને વ્યાસજીએ જેનો વિસ્તાર કર્યો તો એની અંદર વેદ ઉપનિષદના જ સૂત્રો છે, બીજું કાંઈ નથી. મને ખબર છે. તો જે વેદ ઉપનિષદ છે એ મેં એને સંભળાવ્યા અને છતાંય ઊભા ન થયા, તો શું આ ભાગવતથી ઊભા થાય? મને શંકા છે. ત્યારે સનત કુમારોએ કીધું, નારદજી ખરેખર તમે આ શંકા કરો એ જ ખોટું છે. એક દ્રષ્ટાંત દ્વારા સમજાવ્યું છે. નારદજી એક જવાબ આપો. શું? તો કે આંબો હોય, આંબો, એ આંબાની અંદર જે કેરી સરસ મજાનું ફળ પાકે, અને એ પાક્યા પછી એ સરસ મજાનું ફળ આપણે હાંખની કેરી કહી, એ કેરીમાં જે મીઠાશ હોય એ કેરી ખાઈને કેમ કે આહા આ ફળ તો કેટલું સ્વાદિષ્ટ છે. હવે આ ફળમાં એટલી મીઠાશ હોય તો આંબાના ઝાડવામાં કેટલી મીઠાશ હોય, અને ઝાડવાને બટકા ભરવા માંડે તો એમાં મીઠાશ હોય. વેદ છે એ આંબો છે,
અને એમાંથી ભાગવત રૂપી ફળ છે. એટલે ઈ ફળમાં જે મીઠાશ છે ને એ આંબાના થડમાં નથી. વેદોનું સાર કાઢી અને આ ભાગવતજી નિર્માણ કર્યું છે. યાદ છે એમાં વેદ ઉપનિષદના જ સૂત્રો સાર તત્વ કાઢીને રજૂ કર્યું છે. ઘણા બધા ઉદાહરણો આપ્યા ત્યારે નારદજી સમજી ગયા કે ના, ખરેખર તમારી વાત સાચી છે. નારદજી કે આજે મને એક વાત સમજાણી કે માણસ ભણી ગણીને ગમે એટલો મહાન બની જાય, પણ તમારા જેવા સંતો જ્યારે એને યોગ્ય ઉપદેશ આપે ને ત્યારે જ એને ખબર પડે કે ખરેખર એનું મહત્વ શું છે. એ વાત મને આજે બરાબર સમજાઈ ગઈ. એટલે તમે જ અમારા ઉપર કૃપા કરો. હવે બીજા કોઈની પણ તમે જ મને ભાગવતજીની કથા સંભળાવો કે જે શ્રવણ કરવાથી જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય નાચવાને ઝૂમવા લાગે. આમ કીધું એટલે ઋષિ મુનિઓએ કીધું કે નારદજી, અમે તો ફરીએ છીએ એટલા માટે, એનો નિયમ છે. જ્યાં સનત કુમારો છે ને ચાર શરૂઆતમાં મેં કીધું હતું કે આ ચાર કેવા છે તો કે પંચવર્ષેણ આયુક્તા પૂર્વેશામ પૂર્વજામ. સૃષ્ટિમાં પહેલી વહેલી ઉત્પત્તિ આ ચારની થઈ છે. પૂર્વજોના પણ પૂર્વજ છે અને છતાં પણ પંચવર્ષેણ આયુક્તા, માત્ર 5 વર્ષના છે, 6 વર્ષના પણ થયા નથી. અમે તો એટલા માટે જ ફરીએ છીએ. કથા માત્ર એક જીવનમ, માત્ર ભગવાનની કથા એ જ અમારું જીવન છે, બીજું કઈ નહીં. અમે જઈએ, કોઈ મળે અને કથા સંભળાવે તો સાંભળીએ, નકર અમે એને કથા કહીએ. અને કોઈ ન મળે તો 4 ભાઈમાંથી 1 ભાઈ ભગવાનની કથા કરે અને 3 ભાઈઓ છે શ્રવણ કરે. પણ આખા દિવસમાં એક ભગવાનની કથા, સત્સંગ થવો જોઈએ. કથા માત્રૈક જીવન, કથા જ એક એમનું જીવન છે. એમનો એક જ જીવનનો મંત્ર હરિશરણમ હરિશરણમ હરિશરણમ, હરિશરણમ 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 હરિશરણમ. માત્ર એક જ એમનું, બીજું કોઈ નહીં. એટલે આવા સંતોનું જીવન માત્ર ભગવાનની કથા ઉપર જ આધારિત છે. ભગવાનની કથા મળે બસ એ જ, બીજું કાંઈ નહીં. અને ભગવાનની કથા એટલી દિવ્ય છે કે માણસનું જે મન છે ને એ મનને ભગવાનમાં લગાડવું હોય તો આપણે યોગ સાધના તો બહુ અઘરી બાબત છે. એ જીવાતમાં બહુ કઠણ છે કરવું. સંસારનો ત્યાગ કરવો પડે, ઘણું બધું કરવું પડે. પણ ભગવાનની કથા, કૃષ્ણ પરમાત્માની કથા એટલી દિવ્ય છે કે માણસને પરવશ પોતાના મનની તરફ ખેંચી રાખે. માણસના મનને એટલું દ્રવીભૂત કરી નાખે કે માણસના હૃદયની અંદર પરમાત્મા આવીને બિરાજમાન થઈ જાય, નીકળતા નથી એમાંથી. કથા માત્ર એક જીવન. જ્યારે ભગવાન રામચંદ્રજી સાકેતધામ જતા હતા એવા સમયે ભગવાને હનુમાનજી વરણને કીધું કે હનુમાન, તું તો મારો પરમ ભક્ત છે, હાલ સાકેતધામ નથી આવું. ત્યારે હનુમાનજી મહારાજે કીધું કે ભગવાન, મારે આવું તો છે, પણ મને એક વાતનો જવાબ આપો. શું? તો કે ત્યાં મને તમારી કથા મળશે. ભગવાન રામે કીધું કે ત્યાં મારી કથા તો નથી, કથા વાચક નથી કોઈ, પણ હું તો તને નિત્ય મળીશ. હનુમાનજીએ કીધું કે ભગવાન, તમે તો નિત્ય મારા હૃદયમાં બિરાજમાન જ છો. જ્યારે ધારીશ ત્યારે હું મારા હૃદયમાં તમને જોઈ શકીશ. પણ ભગવાનની કથા સુનિબે કો રસિયા. હનુમાનજી મહારાજ ભગવાનની કથાના એટલા રસિયા છે કે હનુમાનજી મહારાજ ના પાડી દીધી કે ના, મારે તો ત્યાં નથી આવું, તમારી કથા વગર હું જીવી જ ન શકું. યત્ર યત્ર રઘુનાથ કીર્તનમ
તત્ર તત્ર કૃતમસ્તકાંજલિ બાષ્પવારી પરિપૂર્ણ લોચનમ મારુતિમ નમત રાક્ષસાંતકમ. જ્યાં પણ ભગવાનની કથા થતી હોય ને, હનુમાનજીને કઈ કોઈની આમંત્રણની જરૂર જ નહીં, દોડીને તરત આવે. ભગવાનની કથા એક જ માત્ર એમનું જીવન. અને મન તો જ ભગવાનમાં લાગે છે. ભગવાનની કથા સિવાય બાકી ક્યાંય મન લાગતું જ નથી. તુલસીદાસજીએ જ્યારે રામાયણનો એક પ્રસંગ લખતા હતા અને એની અંદર તુલસીદાસજીએ અહલ્યા પ્રસંગ વર્ણવ્યો, ત્યારે ભગવાન રામચંદ્રજીએ અહલ્યાને ચરણનો સ્પર્શ કરાવ્યો અને અહલ્યા ગઈ પતિલોક આનંદભાઈ આનંદ કરતી પોતાના પતિના ધામમાં ગઈ. આટલું મોટું કાર્ય કર્યું પણ ભગવાન રામનું મુખ ઉદાસ છે. તુલસીદાસજી વિચાર કરે કે અરે, જગતમાં માણસ કોઈ મોટું કાર્ય કરે તો પોતાની બળાઈ મૂકે નહીં, અને આ ભગવાનનું મુખ ઉદાસ કેમ છે? ભગવાન વિચાર કરે કે અરે રે, હું ક્ષત્રિય છું અને એક બ્રાહ્મણ પત્નીને મારે મારો પગનો સ્પર્શ કરાવવો પડ્યો એના ઉદ્ધાર માટે થઈને. જગતમાં કોઈ આવું દિવ્ય કામ કરે તો એનો અહંકાર ક્યાંય સમાય નહીં. અને ધન્ય છે આ ભગવાન રામ, મર્યાદા પુરુષોત્તમ, કે આટલું દિવ્ય કામ કર્યું હોવા છતાં એક પથ્થરની મૂર્તિ બની હતી, એને ભગવાને પોતાના ધામમાં પહોંચાડી દીધી, અને છતાં પણ ભગવાનને થોડુંક દુઃખ થયું કે મારે ચરણનો સ્પર્શ કરાવવો પડ્યો. આટલી કરુણા ભગવાન રામમાં જ હોઈ શકે. આ જ્યારે જોયું ને, એટલે તુલસીદાસજીનું મન છે ને એ તરત ભગવાનમાં ખેંચાણું. તુલસીદાસજી વિચાર કર્યો, પોતાના મનને ઠમઠોર્યું, મનને કીધું છે કે મન, અત્યારે ભગવાનની કથા ચાલુ છે એટલી બાજુ જા, પણ જ્યારે માળા કરવા બેસું ત્યારે તો માળા હાથમાંથી પડી જાય, નીંદર આવી જાય. આટલી દિવ્યતા એ સમજે પણ કેમ નથી આવતી? અને તુલસીદાસજીએ વારે વારે પોતાના મનને એ સમય સમજાવ્યું છે. કારણ કે મન છે ને એ એવું છે, જેમ લોખંડ હોય, લોખંડ, એ લોખંડને તમે સીધો આકાર આપવા જાઓ તો એ ક્યારે આકાર પામતું નથી. પણ એ લોખંડને તમે અગ્નિમાં તપાવો, ખૂબ ગરમ કરો, અને પછી તમે જે બાજુ વાળો ને એ બાજુ એ આકાર બની જાય છે. એમ મન છે, એ મનને તમે સીધું ભગવાનમાં લગાડવાનો પ્રયત્ન કરો, નહીં લાગે. પણ ભગવાનની કથા શ્રવણ કરવા બેસો અને જ્યારે મન પુલકિત થવા લાગે, બાદ ગદગદા દ્રવતે રસ્ય, શરીર રોમાંચિત લાવવા લાગે, એટલે સમજવાનું કે હવે મન પીગળું છે ભગવાનમાં. અને એવા સમયે મનને વારે વારે સમજાવો. તુલસીદાસજીએ પણ સંપૂર્ણ રામાયણ લખી ત્યારે છેલ્લે તુલસીદાસજીની એક જ ચોપાઈ હતી કે પાઈ નતી ગતિ પતિત પાવન રામ ભજ સુન સઠ મના. પાઈ નતી ગતિ પતિત પાવન રામ સુગદન સઠ મના. રામ ભજ સુન સઠ મના. રામ ભજ સુખ સઠ મના. રામ ભજ સુન સઠ મના. સઠ ઈ સંબોધન મનને કર્યું તુલસીદાસજી. અરે ભગવાન રામનું સ્મરણ કરતું. એટલે ભગવાનના ચરિત્રોમાં એટલી દિવ્યતા છે કે હંમેશા પરવશ એ માણસના મનને પોતાના તરફ ખેંચી લે છે. એટલે નારદજી, અમે તો આ માટે જ વિચરણ કરતા હોઈએ છીએ. કોઈ મળે તો એની પાસે કથા સાંભળીએ, નકર અમે કથા કરીએ. આ રીતનું જ્યારે કીધું, સમયનું જરાક કેજો. કેટલા વાગે દાદા? 5:15. કેમ કે આમાં અંધારું છે એટલે સમયનો ખ્યાલ રહેતો નથી, એટલે જરાક કેજો મને. નારદજી ખૂબ પ્રસન્ન થયા. નારદજી બે હાથ જોડીને કીધું કે તો પછી તમે જ મને કહો કે હવે આ કથા ક્યાં કરવી, દરબારી ચાલુ રાખવાની. એટલે કે ક્યાં કઈ રીતના કથા કરવી. ત્યારે સનત કુમારો કીધું કથા બીજી ક્યાંય નહીં,
પણ હરિદ્વાર ક્ષેત્રે તટમાનંદ નામકમ, હરિદ્વાર ક્ષેત્રની અંદર સરસ મજાનો આનંદ તટ છે, ત્યાં જઈ અને ભગવાનની દિવ્ય કથા આપણે કરવાની છે. હવે ભગવાનની કથા કરવાની જ હોય તો ત્યાં બદ્રિકાશ્રમમાં જ કેરી હોત તો અહીં હરિદ્વાર આવવાની શું જરૂર હતી? પણ જ્યારે ભગવાનની દિવ્ય કથા થતી હોય ને ત્યારે એ કથા સાંભળવા માટે જ્યારે ભગવાનના પરમ સંતો જે કથાના રસિક છે ને એને ખબર પડે ભગવાનની કથા થાય છે એટલે એ પોતાનું ધ્યાન બાન છોડી અને ભગવાનની કથા સાંભળવા માટે આવી જાય છે. એટલે આવા લોકો જે બદ્રિકાશ્રમની અંદર છે એવા સંતોને જ્યારે કથા સાંભળવાનું મન થાય તો ઉપરથી થોડાક નીચે હરિદ્વાર સુધી આવી શકે, એનાથી નીચે સંસારમાં ન આવે. અને નીચે સંસારીઓ છે એને કથા સાંભળવાની ઈચ્છા થાય તો એ ઉપર બદ્રિકાશ્રમ સુધી ન જઈ શકે. એ ક્યાં સુધી આવી શકે? આપણી જેમ હરિદ્વાર સુધી. એટલે બંનેનો સંગમ થઈ જાય એટલે કહેવાય હરિદ્વાર. આપણા ઘરનો ઉંબરો હોય એની અંદર વચમાં દીવો કરીએ તો બંને બાજુ પ્રકાશ થઈ જાય. એમ હરિદ્વાર એ નીચે સંસાર અને ઉપર બદ્રિકાશ્રમ, એટલે કે જે સંતો છે આ બંનેનું મધ્યમાં એટલે વચમાં દ્વાર છે, હરિનું દ્વાર. એટલે ત્યાં જ્યારે દીવો કર્યો ત્યારે બંને બાજુ પ્રકાશ પ્રકાશ ફેલાઈ ગયો. જ્ઞાનમયો પ્રદીપ, સરસ મજાનો અધ્યાત્મનો દીપ અહીંયા હરિદ્વારની અંદર ઋષિ મુનિઓએ પ્રજ્વલિત કર્યો અને બધા લોકો ત્યાં દોડીને પહોંચી ગયા. અને નારદજી પણ ત્યાં આવ્યા અને જે સરસ મજાની રેતી હતી, રેતીનું જ સિંહાસન બનાવ્યું, કારણ કે ત્યાં તો કંઈ હતું નહીં. નારદજી પાસે કાંઈ નહીં, ઋષિઓ પાસે કાંઈ નહીં, તો વ્યાસપીઠ કેની બનાવે? એટલે કે રેતી હતી એ રેતીની વ્યાસપીઠ બનાવી નાખી. એના ઉપર જે સનત કુમારો બેસી ગયા, નીચે નારદજી બેસી ગયા અને હજારોની સંખ્યામાં ઋષિ મુનિઓ ઉમળ ઘુમળ કરતા આવવા લાગ્યા. ગૌતમ દેવળ ઋષિ દેવરાદિ ઘણા બધા ઋષિ મુનિઓ ત્યાં આવ્યા ભગવાનની કથા શ્રવણ કરવા માટે. અને આવી રીતના જ્યારે સુંદર મજાની ભગવાનની કથા થવા લાગી, મુક્ત મન ભગવાન ભાગવતજીનું વર્ણન આવી રીતના સુંદર કથા ઋષિઓ કરવા લાગ્યા. અને નમઃ શબ્દ, ધય શબ્દ, શંખ શબ્દ તથૈવચ આવી રીતના સરસ મજાની કથા થવા લાગી. અને નારદજીને કહેવા લાગ્યા, નારદજી આ ભગવાનની કથા એટલી દિવ્ય છે કે દીનાનામ નિયમો નાસ્તિ સદૈવ શરણમ મતમ. આ ભગવાનની કથામાં કોઈ નિયમ નથી, તો ગમે ત્યારે ભગવાનની કથા તમે શ્રવણ કરી શકો છો. મુક્ત મંઠે આવી રીતના ભગવાનની કથા શ્રવણ કરવા લાગ્યા. અને બધા ઋષિ મુનિઓ જય શબ્દ, નમઃ શબ્દ કરતા હતા. અને એ સમયે સનકાદિક ઋષિ મુનિઓની વચ્ચે, શુદ્ધ પુરાણીઓની વચ્ચે એક સરસ મજાની સંકીર્તન ધ્વનિ સંભળાય. મેઘ સરસ મજાની અને નારદ